તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઈડાળા માતા શક્તિપીઠ પહોંચી ગયા છે અને આપણે પાછલા વિડીયોની અંદર ઈડાળા માતા વિઝિટ કરી હતી, જે તમને આ ઈડાળા માતા તમે જોઈ શકો છો. અહીંયા લખવાના મોસ્ટ ઓફ પેશન્ટો આવે છે અને આ ઈડાળા માતા મંદિર શક્તિપીઠ તમે જોઈ શકો છો. તો અહીં આગળ લખવાના પેશન્ટોને ખાસ કરીને લઈને આવે છે, તો ઈડાળા માતાના દર્શન બી તમે કરી શકો છો અહીં આગળ. તો હવે આપણે આ જે લખવાના પેશન્ટ છે તેને આપણે અહીં આગળ લઈને આવ્યા હતા. અહીંથી દર્શન કરીને આપણે ગાડી લઈ અને તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે હવે સાવરિયા શેઠ બાજુ હવે આપણે દર્શન કરવા માટે જઈશું. તો આપણે સાવરિયા શેઠના દર્શન બી તમને કરાવીએ. તો મળીએ હવે સાવરિયા શેઠ. સુપ્રભાત મિત્રો. હવે અત્યારે આપણે ઈડાળા માતાના મંદિરથી નીકળી ગયા છે અને હવે આપણે સાવરિયા શેઠના દર્શન કરવા માટે સાવરિયા શેઠના મંદિરે જઈ રહ્યા છે. તો આ ચિત્તોડગઢ હાઈવે ઉપર અત્યારે આપણે છે. તો અહીંયાથી હવે આપણે તમને સાવરિયા શેઠના દર્શન કરાવવા માટે લઈ જઈએ છીએ. તો બન્યા રહો વિડીયોની અંદર અને જોતા રહો. જય સાવરિયા શેઠ. જય સાવરિયા શેઠ. આ છે ચિત્તોડગઢ હાઈવે સાવરિયા શેઠ જવા માટે. ઉદયપુર થી ચિત્તોડગઢ હાઈવે છે આ. 7 કિલોમીટર અમે દૂર છે ક્યાં મેન મંદિર પેલું રાજકોટની ગાડી આવી 2 કિલોમીટર મીરા સર્કલ ગૌશાળા પેલું બોછલના ગૌશાળા વટી છે ને તમે સર્કલ લઈ જવા છે અંદર બોલવું છે પાર્કિંગ આવી ગયા નો પાર્કિંગ. તો મિત્રો સાવરિયા શેઠ પહોંચી ગયા છે. મારી પાછળ આ તમે જોઈ શકો છો સાવરિયા શેઠનો ગેટ છે અને આ ખૂબ મોટું વિશાળ પાર્કિંગ છે. અહીંયા આગળ હજારોની સંખ્યામાં ગાડી પાર્ક થઈ શકે એટલું ખૂબ મોટું વિશાળ, અહીં પેલી બાજુ બહુ મોટું વિશાળ પાર્કિંગ છે. તો ચાલો હવે મંદિર. તો આ સાવરિયા શેઠનો પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો મંદિર જવા માટે. તો આ રીતનો કંઈક પ્રવેશ દ્વાર છે. તો ચાલો હવે આપણે અહીંથી મંદિર તરફ જઈએ. તો તમે મિત્રો મારી પાછળ જોઈ શકો છો આ શેઠ સાવરિયાનું મંદિર છે અને આ બહારનું પેસેજ છે. અહીંયા આગળ માર્કેટ છે બધી અને અહીં આગળથી આપણે એન્ટ્રી લેવાની છે. અત્યારે મંદિરના દ્વાર બંધ છે. અત્યારે દ્વાર ખોલવાની રાહ જોઈ રહ્યા છે. જેવા દ્વાર ખુલે એટલે પછી તરત તમને સાવરિયા શેઠના દર્શન કરવા માટે લઈ જાઉં. તો પહોંચી ગયા છે સાવરિયા શેઠ. તો ચાલો હવે દર્શન માટે જઈએ. તમે જોઈ શકો છો આ રીતના અંદર બૂટ ચપ્પલ બહાર કાઢીને આ રીતના અંદર જવાનું છે મંદિર માટે. આ બધા લાઈનની અંદર દર્શન કરવા માટે જાય છે. તમે જોઈ શકો છો. તો આજે રવિવારનો દિવસ છે એટલા માટે તમે ક્રાઉડ, જો કે અહીંયા તો ઓલવેઝ ક્રાઉડ રહે જ છે, પણ છતાંય તમે ક્રાઉડ જોઈ શકો છો. બોલો સાવરિયા શેઠ કી.
આ રીતના ચાલતા ચાલતા સાવરિયા શેઠના દર્શન થાય છે. તમે ક્રાઉડ જોઈ શકો છો મારી પાછળ. તમારો જાન લો ક્રાઉડ તમે જોઈ શકો છો. આ રીતના લાઈનમાં જવાનું છે. સાવરિયા શેઠના તમે દર્શન કરી શકો છો. નગર પર મનો ધંધો એ યુઝ કરશે. માતા મંદિરથી રિટર્ન થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર 48 ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છે. ડ્રાઈવરને બતાવજે ભાવ. આ મારી ગાડી ડ્રાઈવર જો આપણો સ્પેશિયલ ડ્રાઈવર નથી અમારો ધવલભાઈ ઢોલિયા. આ ઢોલિયા રહી તારો બાપ. અમારા હા ધવલભાઈ ઢોલિયા. ઢોલિયા શું છે? હા આ પાછળ આપણા કાકા જો બાપુ. બાપુ જય સિયારામ. જય સિયારામ. રાધે રાધે. હે સાવરિયા શેઠ કી. સાવરિયા શેઠ કી જય. હે ઉનો ઉનો રોટલો ને પૂરી ભેસડો દહીં ભેકે મને પારવે. જય સાવરિયા જય. વાહ ભાઈ વાહ. બોલો સાવરિયા શેઠ કી જય. આ ઉદયપુરથી અમદાવાદ જતા તમે રસ્તામાં વ્યૂ જોબનો વ્યૂ છે. ટોટલી પહાડી વિસ્તાર છે. 360 વ્યૂ તમને બતાવું જો. પહાડી વિસ્તાર અને પહાડી વિસ્તારના ગામડા બી તમે જુઓ છો. તો આ લોકોને નેચરલી વાતાવરણની અંદર રહેવાની કેવી મજા આવતી હશે. તો તમે મિત્રો જોઈ શકો છો મારી પાછળ આ રતનપુર બોર્ડર અત્યારે
લગભગ ને રતનપુર બોર્ડર ક્રોસ કરીને તરત જ આપણે આ ઢાબાની અંદર લંચ કરવા માટે ઊભા રહ્યા છે. તો લંચ તમે જોઈ શકો છો. સેવ ટામેટાનું શાક અને રોટલા. મજા આવી. સમય થઈ ગયો છે અને આ નર્મદા બ્રિજ ઉપર હમણાં નવો જે બન્યો છે આપણે એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર નર્મદા માતાનો બ્રિજ, જે આ બ્રિજ તમે જોઈ શકો છો. અને પહેલી જ વાર અમે એન્ટ્રી કરી છે. આ તમે મા નર્મદા જોઈ શકો છો. આ બ્રિજ તમે નવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જોઈ શકો છો. તમે 6 લાઈન છે, 4 લાઈન. 4 કઈ 6 લાઈન છે? દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર હવે નર્મદા બ્રિજ પછી અંકલેશ્વર આગળ ઉતરવા માટે ગામડામાં હમણાં રસ્તો ચાલુ છે. ત્યાંથી નર્મદા બ્રિજ ચાલુ થઈ ગયો છે અને આગળ એક ગામડામાં ઉતરે છે. એની આગળ રસ્તો બંધ છે હમણાં, એટલે આ ટ્રાફિક એટલે છે. હવે ક્યાં